દાહોદ જિલ્લાના ખરવાણી ગામે મકાન ધરાશાયી થતાં બેના મોત, 2 લોકોની ઈજાઓ થતાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લવાયા। આજે બુધવાર 12 કલાકે વાત કરીએ તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે રાત્રિ દરમિયાન મકાનની દિવાલ ધરાશાયી થતાં દિવાલ નજીક નીંદર માણી રહેલ પરિવારજનો દબાયા હતા। દિવાલ તૂટતા પરિવારના અન્ય સભ્યોએ બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામજનો દોડી આવીને કાટમાળ નીચે દબાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ। ત્યારે 7 વર્ષની બાળકી જ્યોત્સનાબેન અને 5 વર્ષના બાળકી રોશનીબેનનું દિવાલ નીચે દબાતા મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી અને એક બાળક કિરણ અને મનુભાઈને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। રિપોર્ટર અજય સાંસી। 11 વાગ્યા બોલો। રાત્રે 11 વાગ્યે ઘર પડી ગયું એને પછી અમને કાઢ્યા છે અંદરથી મારા મોટા છોકરાએ। પછી એની માં દેરાણીને બોલાવી બૂમ પાડી। પછી હું અંદરથી નીકળી પછી અમે એકબીજાને બધાને કાઢ્યા। પછી ગામવાળા લોકો આવ્યા એમને બી બધાને તેડ્યા। કોને કોને વાગ્યું છે? 2 છોકરાને વાગ્યું છે, 2 છોકરીઓ મૃત્યુ પામી ગઈ છે। આપનું નામ? કવિતા।